हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। जय श्री कृष्णा। कैम छो, कैसे हो आप लोग। आज का व्लॉग शुरू करते हैं और अभी हम लोग आ चुके हैं सूरत के एक ऐतिहासिक और प्राचीन जगह पे, यानी तीन पान का वड। यहाँ पे अंदर तीन पान का वड है, जिसके बारे में आज हम आपको इन्फॉर्मेशन देने वाले, आपको माहिती देने वाले। और यहाँ पे सबसे पहले मैं आपको भगवान जी के दर्शन करवाता हूँ, उसके बाद हम वो तीन पान का वड भी देखेंगे और इसके पीछे का क्या इतिहास है वो भी जानेंगे। दानवीर कर्ण का इतिहास है, उनको यहाँ पे अग्निदान दी गई थी। और अभी हम जो खड़े हैं वो अश्वनी कुमार है। मैं उसका पूरा एड्रेस भी आप लोगों को शेयर कर दूंगा डिस्क्रिप्शन में और एंड में। तो चलिए ચતુરભાઈ બોરડ આ મંદિરમાં હું 35 વર્ષથી આવું છું દર્શન કરવા। જે વડ છે એ એવડો 35 વર્ષથી એવડો ને એવડો વડ છે। 3 પાન આવે છે, જ્યારે ચોથું પાન આવે ત્યારે એક ખડી જાય, એટલે 3 પાન આવે છે। ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ તરીકે ભગવાન કૃષ્ણએ એવું વરદાન દીધું છે કે કળયુગની અંદર આ 3 પાન તરીકે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ કરણની રક્ષા કરશે, એવું એને ભગવાન કૃષ્ણએ આ વરદાન આપેલું છે। આજથી મહાભારતનું યુદ્ધ થયું કૌરવ અને પાંડવનું, ત્યારે કરણ અર્જુનના જે બાણથી વિંધાણો અને મૃત્યુ પામ્યો, ત્યારે ભગવાને કૃષ્ણએ કરણ પાસે જે ભિક્ષા માંગી હતી કે મને ભિક્ષા આપ, પણ ભગવાને ડાબા હાથે જે કરણે આપવા ગયા કે નહીં કે જમણા હાથે આપવું, કે નહીં જમણા હાથે જો હું આપું અને મારા પ્રાણ વયા જાય તો ભગવાન ખુશ થયા। ભગવાન કૃષ્ણ ખુશ થઈ કે માગો કે મને કુંવારી માતાનો હું દીકરો છું, એટલે મને કુંવારી જગ્યા ઉપર અગ્નિ સંસ્કાર આપજો। એટલે એ ભગવાન કૃષ્ણ તો પરમ કૃપાળુ હતા, એને અંતર્યામી હતા, એટલે એને જોયું એ આ અશ્વની કુમાર એવી કે સોયના નાકા ઉપર રહે એવી એક કુંવારી જગ્યા હતી, જ્યાં એને આજે જ્યારે યુદ્ધ થયું ત્યારે કરણને અગ્નિ સંસ્કાર અહીંયા દેવામાં આવ્યો હતો અને કૌરવ અને પાંડવ સાથે બધા મળીને અહીંયા એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો અને 3 પાન તરીકે એને ઓળખવામાં આવે છે। તે ગુરુ બ્રહ્મા અને વિષ્ણુ જ્યારે ખુદ કરણની રક્ષા માટે અહીંયા છે અને જે કોઈ આને શ્રદ્ધાથી પગે લાગશે, જે 4 ધામમાંથી એક ધામ અહીંયા
કરવા આવે તો જ એને પદ મળી શકે છે, એને એનું ફળ મળી શકે છે કે ચારધામની યાત્રા જ્યારે કરવા આવે ત્યારે અહીંયા જ આવે તો જ એ ચારધામની યાત્રા પૂર્ણ થાય. આ વિસ્તાર છે અશ્વની કુમાર, જ્યાં અશ્વની અને કુમાર સૂર્ય પુત્ર હતા. તપોબળ કરીને ભગવાન શિવજીને વેદરાજ મહાદેવને પ્રગટ કર્યા અને એને મોક્ષનું એ વરદાન માગ્યું હતું. જ્યારે એને એક વરદાન ઋષિમુનિના શ્રાપથી એ પીડાતા હતા ત્યારે શિવજીની જે પ્રાર્થના સાંભળીને એ વેદરાજ દાદા પ્રગટ થયા અને અશ્વની કુમારને મુક્તિ અપાવી. અને આ જે આ તાપી છે એ અશ્વની કુમારની બેન છે અને એને એક સૂર્યપુત્ર કરણ છે, બાજુમાં જે જગ્યા છે કરણની જગ્યા કહેવાય છે, એ પણ સૂર્યપુત્ર છે. આ ચારેય સૂર્યપુત્ર કહેવાય છે અને અશ્વની કુમાર આ પવિત્ર જગ્યા કહેવામાં આવે છે કારણ કે અશ્વની અને કુમાર અને તાપીમાં અને કરણ એ બધાય ભાઈ બહેનનો એનો પરિવાર છે. સૂર્યપુત્ર તરીકે આ ઓળખવામાં આવે છે. લોકો અહીંયા રોજના હજારો દર્શન કરવા આવે છે અને જાય છે. વાર તહેવાર નદી કે બહુ ભીડ રહે છે અને આ વિસ્તારમાં એમ માહોલ ખીલી ઉઠે છે એવો કે ખરેખર આ માહોલમાં તમે આવો તો તમારો એવો અનુમાન થાય છે, તમને એવો વાસ થશે કે નહીં અહીંયા હું કાંઈ છે નહીં. અને આ વિસ્તારમાં કેવલ આમ ફ્રેશિન એમ લાગે કે અહીંયા જે છે એ ભક્તિનો જ માર્ગ લઈને જાય છે, અહીંયા થોડું ઘણું જ્ઞાન લઈને જાય છે. આવું એવી એક પવિત્ર જગ્યા છે આ અશ્વની કુમારની. હું અહીંયા 35 વર્ષથી હું અહીંયા દર્શન કરવા આવું છું, મને એનો અહેસાસ છે. પણ મને એમ લાગે છે કે આનો અહીંયા રોજ આવવાથી આપણા જેમ શરીરને મેલ કપાય છે એમ આપણા આત્માને જ્ઞાનથી ધોવરાવવામાં આવે છે ને છેલ્લે ભગવાન પાસે આત્મા જાય છે. બધાને ખબર છે છતાં કોઈ પગલું ભરતા નથી. પણ આ એવો એક વિસ્તાર એવો છે કે એના આવવાથી ઘણું બધું આત્માને જ્ઞાન મળી શકે છે. ભગવાન સ્વામિનારાયણ રુસ્તમબાગ જ્યારે સભા કરી અને જ્યારે પાસે પણ અહીંયા 15 એકર જમીન ભગવાનને અર્પણ કરી હતી, એ પણ એક આપણે એમ કહેવાય છે કરણની ભૂમિની બાજુમાં એક દિવાલ ઉપર આ પણ એક જગ્યાનું રુસ્તમબાગ કહેવામાં આવે છે. ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, એક વેદરાજ મહાદેવનું મંદિર છે, 3 પાનનો વડ છે. આવા દર્શન કરવાથી આપણો ખરેખર એક આત્માને એમ થઈ જાય છે કે હું અહીંયા કાંઈક લઈને જાઉં છું એવો અહેસાસ થાય છે. જય ભારત. तो अभी आपने यहाँ के बारे में पूरी इतिहास जान लिया, लेकिन अभी आप मेरे पीछे जो देख रहे हो ये ही है 3 पान का वड. इसका बहुत ही ऐतिहासिक है और ये सूरत की अश्वनी कुमार पे आया है और यहाँ पे 3 पान का वड और इसका इतिहास बहुत ही साल पुराना है. और इतना इसमें बोलते हैं ये जो 3 पान है वो ब्रह्मा जी, विष्णु जी और महेश जी है, यानी ब्रह्मा विष्णु महेश है ये 3 पान. और यहाँ पे कर्ण को अग्निदा दी गई थी. उसका पूरा इतिहास मैंने आप लोगों को यहाँ पे जो रहते थे उनके पास से लेके आप लोगों तक पहुँचाया. और ये जो पीछे आप देख रहे हो ये वड है और ये जो 3 पान का वड है इसके जो दर्शन करने के लिए दूर दूर से दर्शनालु आते और यहाँ पे दर्शन करते हैं. और यहाँ पे पांडव भी आ चुके हैं, कृष्ण जी भी आ चुके हैं, यानी ये बहुत ही पवित्र भूमि है. यहाँ पे गौशाला भी चल रही है. मैंने आपको जो स्टार्टिंग में वीडियो दिखा यहाँ पे गौशाला चल रही है, यहाँ पे मंदिर है, यहाँ पे आके आप दर्शन भी कर सकते हो. और यहाँ का मेन इतिहास है कि 3 पान का वड जो मैंने आप लोगों तक पहुँचाया. आप लोग भी यहाँ पे आ सकते हो और 3 पान के वड के दर्शन ले सकते हो. और ये तापी किनारे पे आया है इसलिए आप यहाँ पे अगर यहाँ का वातावरण भी बहुत ही शांत है और यहाँ पे आगे गौशाला जैसे मैंने बताया वैसे ही, तो वहाँ पे भी आप आ सकते हो. यहाँ पे मंदिर है और 3 पान का वड है, वहाँ पे भी आप आके दर्शन कर सकते हो. और उसके साथ हमारा आज का वीडियो बैंड होता है. होप कि आप लोगों को पसंद होगा. पसंद आया हो तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर कीजिए. बहुत जल्द एक नई वीडियो फिर से मिलता है. तब तक बाय बाय, अलविदा.